મારું નામ હરાણીયા અભી છે. હું ધોરણ 5માં ભણું છું. હું આજે તમને નિષ્ફળતા એ જ સફળતાની ચાવી વિશે 2 શબ્દ કહીશ. આપણે કોઈ પણ કામ સફળ થવાની આશાથી જ કરતા હોઈએ છીએ, પરંતુ કોઈ પણ વાર નિષ્ફળતા મળે એવું પણ બને છે. નિષ્ફળતા મળવાથી આપણે સ્વાભાવિક રીતે નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ નિરાશ થવાના કારણો શોધી કાઢવા જોઈએ. આપણે કોઈ પણ વિષયમાં નાપાસ થયા હોય તો નાપાસ થવાના કારણો શોધી કાઢવા જોઈએ. શું આપણે તે વિષય બરાબર સમજાયો નથી? શું આપણે તે વિષયમાં મહેનત ઓછી કરી હતી? તે અંગે નાપાસ થવાના અંગેના કારણો શોધી દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ નિષ્ફળતા અંગેના બીજા પ્રસંગોએ માણસે વિચારવું જોઈએ. આમ કરવાથી સફળતા ચોક્કસ મળશે જ. આ રીતે કરોળિયાનું ઉદાહરણ યાદ રાખીએ. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો તે જિંદગીમાં સફળ. હવે હું તમને વ્યસન મુક્ત માટેના 2 શબ્દ કહીશ. બીડી પીવે બહાદુરથી, પછી છૂટાણા કરી દે ઘા. કેન્સરની તમને બીક નથી? અરે વાહ ભાઈ વાહ. જ્ઞાન જાજુ સમજીને ગુટખા અહીં સૌ ખાય છે. જ્ઞાન જાજુ સમજીને ગુટખા અહીં સૌ ખાય છે. ગળે પર રાખેલા ગુટખાને કારણે મોઢા સિવાય જાય છે. માવો જોડે મોજથી, પછી મૂંગી ભાષા બોલે છે. માવો જોડે મોજથી, પછી મૂંગી ભાષા બોલે છે. જેથી જાજુ મારા વહાલા વડીલો આ કેન્સરના દ્વાર ખોલે છે. તમાકુ ખાય તાનમાં, ફળો નખાવે પાનમાં. તમાકુ ખાય તાનમાં, ફળો નખાવે પાનમાં. કેન્સર થશે તો સારા સારા લોકો આવી જશે ભાનમાં. અસ્તુ શ્રી ઓમિયાજી.